ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વર્તાઈ રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને પશ્ચિમી વિક્ષેપોની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 5 એપ્રિલ સુધી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપો સક્રિય થશે। આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની પ્રબળ સંભાવના છે। મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે। વરસાદની સાથે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। ધૂળની ડમરીઓ અને તેજ પવનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે। જોકે આ વરસાદી માહોલ બાદ ગરમીનો પ્રકોપ પણ વધવાનો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।